મારું નામ અમન છે। અમને પોતાના ઘરમાં જોઈને ફઈએ કહ્યું, શું જરૂરી કામ હતું જે અહીં આવવું પડ્યું? ફઈએ મારી અને મારા પિતાજીની તરફ નફરતભરી નજરોથી જોઈને પૂછ્યું હતું। તેમના શબ્દોની ઠંડી મહોર તે દિવસના વાતાવરણથી કંઈક વધુ હતી। મારી ઉંમર ત્યારે 10 વર્ષની હતી અને હું બાળક હતો। ડરતો પિતાજીની પાછળ ઊભો હતો જ્યારે મારા પિતાજીના હાથમાં એક સાદા કપડામાં વીંટેલું મીઠાઈનું ડબ્બું હતું। મારા પિતાજીની આંખોમાં ખામોશ વિનંતી હતી। તેઓ જાણતા હતા કે અમે અહીં એક અસહ્ય દિવાલને પાર કરવા આવ્યા છીએ। આ દિવાલ હતી ઘમંડ અને ગરીબીની। અમે કોઈ રીતે તેમના આલીશાન ડ્રોઈંગ રૂમમાં પગ મૂક્યો હતો। હું અમન હજુ પણ તે સાંજના અંધકાર અને અમારા ઘરના પંખાની આહટ અનુભવી શકું છું જ્યારે મારા મોટા ભાઈ અયાને સતત ઘણા દિવસોથી બેબસીથી દિવાલને ઘૂરી હતી। અમારા ઘરની એકમાત્ર રોશની જે વીજળીના તારોની ઉણપથી ધીમી પડી ગઈ હતી મારા ભાઈના ચહેરા પર પડતી અને તેની આંખોમાં ખામોશ વિનંતી દેખાતી હતી। મારી કઝિન મીના માટે મારો ભાઈ કોઈ મોટું સ્વપ્ન નહોતો જોતો, બસ તેને મીનાનો સાથ જોઈતો હતો। પણ તે સ્વપ્ન અમને મીનાની આલીશાન દુનિયાથી બહાર ધકેલનારું હતું। અમારા પિતાજીની સામાન્ય આવક હતી જે શહેરની એક નાનકડી ઓફિસમાં ક્લાર્કની નોકરી કરતા હતા। ઘણી મુશ્કેલીથી અમારું ઘર ચાલતું હતું, પણ મારા પિતાજીના દિલમાં અયાન માટે રાજકુમાર જેવી મોહબ્બત હતી। રિશ્તાની વાતચીતની એક રાત પહેલા મેં અયાનને પોતાના કપડાં ઠીક કરતા જોયો હતો। તે જૂની શર્ટ જેના પર સ્ત્રીના નિશાન હતા તેના માટે કોઈ શાહી લિબાસથી ઓછી નહોતી। તેણે મને કહ્યું હતું કે અમન, મારા માટે પ્રાર્થના કરજે, કામયાબીમાં જ મારી ખુશી છે। બીજા દિવસે મારા પિતાજીએ પોતાની આખરી બચતથી એક સસ્તી દુકાનમાંથી મીઠાઈ ખરીદી હતી અને એક સાફ કપડામાં વીંટી લીધી હતી। તેઓ વારંવાર મને જોઈને અને પોતાની જાતને કહેતા હતા કે ઉપરવાળો ખેર કરશે, અમે રિક્ષા નહોતા લીધી કારણ કે કિરાયાના પૈસા મીઠાઈ પર લાગી ગયા હતા। તેથી અમે પગપાળા જ ભાઈના ઘર તરફ ચાલવા લાગ્યા હતા। દરેક પગલા સાથે મારા પિતાજીનો આત્મવિશ્વાસ ઘટતો જતો હતો અને મારા દિલમાં એક અજીબ ડર વધતો જતો હતો। જ્યારે અમે ભાઈના ઘરે પહોંચ્યા તો લોખંડનો મોટો ગેટ એક નોકરે ખોલ્યો, જેણે અમને નફરતભરી નજરોથી જોયું। તેણે અમને અંદર ડ્રોઈંગ રૂમમાં લઈ જવાને બદલે લોનની નજીક એક નાના સ્ટોર રૂમના દરવાજા પાસે રાખેલી જૂની ખુરશીઓ તરફ ઈશારો કરીને ચાલ્યો ગયો। ફઈ ફૂફાજી ડ્રોઈંગ રૂમની મોટી કાચની બારીમાંથી અમને જોઈ રહ્યા હતા। ભાઈને બોલાવવામાં 15 થી 20 મિનિટ વધુ લાગી હતી। જ્યારે તેઓ આવ્યા તો તેમણે પોતાના ચહેરા પર કોઈ સ્મિત વગર લાવીને પોતાના કિંમતી કપડાં સંભાળતા કહ્યું હતું, હા, શું કામ હતું તમને? શું ખૂબ જરૂરી કામ હતું જે તમને અહીં આવવું પડ્યું? મારા પિતાજીએ સહમીને મીઠાઈનું ડબ્બું ટેબલ પર મૂકી દીધું હતું અને કહેવા લાગ્યા કે બહેન, હું આજે પોતાના દીકરા અયાન માટે મીનાનો રિશ્તો લઈને આવ્યો છું। મારા પિતાજીનો અવાજ કાંપી રહ્યો હતો। ફઈએ ડબ્બાની એક નજર જોયું અને પછી હસી પડ્યા। તેમની હાસ્યમાં એટલી કકર્ષતા હતી કે તે મારા કાનમાં આજે પણ ગૂંજે છે। તેમણે ઈતરાતા કહ્યું, અયાન, એ તમારો બેરોજગાર દીકરો જે સામાન્ય નોકરી પણ નથી કરી શકતો। તેમણે આગળ કહ્યું, ભૈયા, પાગલ થઈ ગયા છો શું? તમને શરમ નથી આવી આ રિશ્તો લઈને આવતા? અમે તો પોતાની દીકરી માટે કોઈ કમિશનર કે કોઈ મોટા બિઝનેસમેન કે જમીન જાયદાદ વાળાના રિશ્તા જોઈ રહ્યા છીએ। તમને શું લાગે છે કે તમારા ભિખારા દીકરાની હેસિયત છે કે તે મારી દીકરીની બરાબરીમાં પણ ઊભો રહી શકે? તમારી ઓકાત જ શું છે અને અમારી સોચ શું છે? અમારી બરાબરી પર આવવાના સ્વપ્ન પણ તો જોઈ રહ્યા છો, પણ આ તો જોઈ લો કે ક્યાં અમે અને ક્યાં તમે લોકો। અમારી બંનેની દુનિયા અલગ છે। તે જ ક્ષણે ફૂફાજી પણ ડ્રોઈંગ રૂમમાંથી બહાર આવ્યા હતા, પોતાના હાથ ઝાડતા, અને તેમણે મીઠાઈના ડબ્બાને ઉઠાવીને જમીન પર આ રીતે ફેંકી દીધું જાણે તે કોઈ કચરો હોય। તેઓ ગુસ્સાથી કહેવા લાગ્યા કે સસ્તી વસ્તુ ઉઠાવો અને અહીંથી નીકળી જાઓ, આઈંદા અહીં ન આવતા। આ બધું જોઈને હું અને પિતાજી તો દંગ જ રહી ગયા હતા। પિતાજીની આંખોમાં આંસુ હતા। અમે લોકો કોઈ પથ્થરની જેમ ત્યાંથી નીકળી આવ્યા હતા। અમારી સારી એવી બેઇજ્જતી થઈ ગઈ હતી। મારા પિતાજીના પગમાં કોઈ જાન નહોતી રહી। તેઓ એવી રીતે ચાલી રહ્યા હતા જાણે તેમને કોઈ બેનામ બોજ ખેંચી રહ્યો હોય। મારા આંસુ સંપૂર્ણપણે ખામોશ હતા, તે મારી અંદર જ અંદર બળી રહ્યા હતા। જ્યારે અમે ઘરે પહોંચ્યા તો અયાને સમગ્ર હકીકત ખબર પડી ગઈ હતી, કારણ કે મોહલ્લાની એક સ્ત્રીએ અમને આવતા જતા જોઈ લીધા હતા। અયાને એક શબ્દ પણ ન કહેતા પોતાનો ઓરડો બંધ કરી લીધો હતો। તેણે બધું જ સમજી લીધું હતું કે અમારી સાથે ત્યાં શું થયું છે। તે રાતે અયાનના ઓરડામાંથી કોઈ અવાજ નહોતો આવ્યો।
આ ખામોશી ખૂબ જ ખતરનાક હતી. અડધી રાતે મને અયનના ઓરડામાંથી એક હળવીસી અવાજ આવી, જાણે કોઈ વસ્તુ જમીન પર પડી હોય. મેં ડરતા ડરતા અયનના ઓરડાનો દરવાજો ઠોક્યો હતો, પણ ત્યાં તો કોઈ જવાબ જ નહોતો આવ્યો. મારા પિતાજી પણ ઉઠી ગયા હતા અને તેમણે એક જ ધક્કાથી જૂના લાકડાના દરવાજાને તોડી નાખ્યો હતો. અંદર જોયું તો અયન જમીન પર બેહોશ પડ્યો હતો. તેના હાથમાં ખાલી પેકેટ હતું. આ બધું જોઈને મારા અને પિતાજીના પગ તળેથી જમીન નીકળી ગઈ હતી. પિતાજી દોડ્યા અયન તરફ ગયા, તેને ઉઠાવવાની કોશિશ કરી. મારા પિતાજીનું દિલ આ નજારો જોઈને ખરાબ રીતે તૂટી ગયું હતું. તેમની આંખોમાં આંસુ હતા, પણ તેઓ કોઈ જવાબ નહોતા કાઢી શકતા, ફક્ત એક ઘાયલ પક્ષીની જેમ ફફડી રહ્યા હતા. અમે જલ્દીથી અયનને નજીકની ડિસ્પેન્સરીમાં પહોંચાડી દીધો હતો. ડોક્ટરે તેને બચાવી લીધો હતો, પણ તેની માયુસી ખતમ નહોતી થઈ. જ્યારે અમે પાછા આવ્યા તો મારા પિતાજીની હાલત ખૂબ ખરાબ હતી. તેઓ આટલું બધું સહન નહોતા કરી શકતા. આખરે તેમને ઘણા બધા દુઃખ મળ્યા હતા. તેમણે કોઈની સાથે કોઈ વાત નહોતી કરી. તેઓ ફક્ત ખામોશ રહ્યા હતા. બીજી સવારે સૂર્ય નીકળતા પહેલા મને એક જોરદાર ધડાકાની અવાજ આવી હતી. મેં જ્યારે દોડીને જોયું તો મારા પિતાજી પોતાના પલંગ પાસે જમીન પર પડેલા હતા. તેમના હાથ તેમની છાતી પર હતા અને ચહેરો વાદળી પડી ગયો હતો. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ મને, મારા ભાઈ અયનને અને આ બધા દુઃખ તકલીફોને છોડીને હંમેશ માટે ચાલ્યા ગયા હતા. મારા પિતાજીનું મૃત્યુ અમારી ગરીબી પર આખરી અને સૌથી મોટો હુમલો હતો. અયન જે પહેલેથી જ ખરાબ રીતે તૂટી ગયો હતો, હવે વધુ પોતાને કસૂરવાર સમજવા લાગ્યો હતો. પિતાજીના મરવાના એક દિવસ પછી જ અયને મને એક જૂની ડાયરી આપી હતી, જેમાં મીના માટે લખેલા તેના બધા સ્વપ્ન, જજ્બાત અને કેટલીક શાયરી હતી. તેની આંખો ભીની હતી. તેણે મને નજર ચૂકાવતા કહ્યું, અમન, તું પોતાનું ખ્યાલ રાખજે. હું જઈ રહ્યો છું. હવે હું ત્યારે જ પાછો આવીશ જ્યારે મારી પાસે એ બધું હશે જે મીનાના પરિવાર માટે ઓકાત રાખે છે. અયને મને આખરી વખત પણ જોયો નહોતો અને તે શહેર તરફ નીકળી ગયો હતો. તેણે તો આ પણ વિચાર્યું નહોતું કે તે પોતાના ભાઈને છોડીને એકલો જઈ રહ્યો છે. હું ઓછી ઉંમરનો અનાથ બાળક આ ઘરના તૂટેલા સપનાઓ અને પોતાના પિતાના મરવાના બોજને ખભા પર ઉપાડીને બિલકુલ એકલો રહી ગયો હતો. મારું દિલ પથ્થરનું બની ગયું હતું અને મારી અંદર એક આગ સળગી રહી હતી. બદલાની આગ જે ફક્ત ભાઈના ઘર અને તેમના ઘમંડને બાળીને રાખ કરી શકે તેમ હતી. કારણ કે મારા પિતાજીનું મૃત્યુ અને મારા ભાઈનું જવું, આ બધાનું કારણ ભય અને તેમનો ઘમંડ હતો. મારી પાસે હવે કોઈ નહોતું, ફક્ત એક ડાયરી હતી અને એક અસાધારણ મકસદ હતો. મારા પિતાને મૃત્યુ પામ્યાને 3 દિવસ વીતી ગયા હતા. અમારું નાનું ઘર વીરાન થઈ ગયું હતું અને દરેક તરફ ઉદાસીનો પડછાયો છવાયેલો હતો. તે જ દિવસે બપોરના સમયે ફઈ પોતાની મોટી કારમાં બેસીને, મોંઘા કપડાં પહેરીને અને પૂરા પ્રોટોકોલથી ભરેલા અંદાજમાં અમારા મહોલ્લામાં પ્રવેશ્યા. મારી ફઈના લગ્ન એક અમીર પરિવારમાં થયા હતા. ત્યારથી તેઓ ખૂબ ઘમંડી થઈ ગયા હતા અને પોતાની આગળ કોઈને કંઈ નહોતા ગણતા. ફઈ સાથે ફૂફાજી પણ આવ્યા હતા, જે હાથમાં ટિશ્યુ પેપરનું ડબ્બું પકડીને હતા, કારણ કે તેમને અમારા આ જૂના મહોલ્લામાં દુર્ગંધ આવતી હતી. મહોલ્લાની સ્ત્રીઓ તેમની મોટી કાર અને તેમના મોંઘા કપડાં અને જ્વેલરીને જલનભરી નજરોથી જોઈ રહી હતી. ફઈએ સામાન્ય રીતે પોતાના ભાઈના મૃત્યુના નામનો દેખાવો કર્યો અને પોતાની આંખોમાં ખોટા આંસુ સજાવ્યા, જેથી લોકોને લાગે કે આ સ્ત્રીને પોતાના ભાઈના આ દુનિયાથી ચાલ્યા જવા પર ખૂબ અફસોસ છે. પણ તેઓ તો મારા પિતાજીના મરવા પર પણ હાજર નહોતા થયા. આજે જ્યારે 3 દિવસ પછી તેઓ અમારા ઘરે આવી રહ્યા હતા, તો એવી અભિનય કરી રહ્યા હતા જાણે સાચે જ તેમને મારા પિતાજી સાથે ખૂબ મોહબ્બત હતી, જ્યારે અસલી કારણ તો એ હતું કે તેમણે મારા પિતાજીનું ખૂબ દિલ દુખાવ્યું હતું. તેઓ થોડીવાર રડવાની અભિનય કરતા રહ્યા અને પછી અસલી મુદ્દા પર આવી ગયા હતા. હું ખામોશીથી એક બાજુ ઊભો હતો. તેમણે કહ્યું કે આ બિચારો અમન હવે અહીં એકલો રહી ગયો. આ અહીં એકલો રહીને શું કરશે? હું પોતાના ભત્રીજાને પોતાની સાથે લઈ જઈશ. આ મારા મૃત ભાઈની નિશાની છે. આ અહીં ભૂખે મરી જશે, તેનું કોઈ ખ્યાલ રાખનાર નહીં હોય તો આ આવારાગીરી શરૂ કરી દેશે. હું તેને પોતાની સાથે લઈ જઈશ અને તેની પરવરિશ કરીશ. આ મારા ભાઈની નિશાની છે. હું તેને લાવારીસોની જેમ રસ્તા પર નહીં છોડી શકું. ફઈના શબ્દોમાં અહેસાનનું ઝેર ઓતપ્રોત હતું. તે મને અંદર સુધી ઘાયલ કરી ગયું હતું. હું જાણતો હતો કે આ હમદર્દી નહીં, પણ એક મફતનો નોકર મેળવવાની ચાલ છે. મારી પાસે કોઈ વિકલ્પ નહોતો, એટલે નહીં કે મને તેમના ઘરમાં આશ્રય જોઈતો હતો, પણ એટલે કે મારો બદલો તેમના જ ઘરે જઈને તેમના ઘરની દિવાલોથી શરૂ થઈ શકે તેમ હતો. મારા માટે તો વધુ સરળતા પેદા થઈ ગઈ હતી.
તેઓ પોતે મને પોતાના ઘરે લઈ જવા આવી ગયા હતા. ફઈ મને પોતાની સાથે લઈને ચાલી ગઈ. તેમના ઘરનો ગેટ મારા ઘર કરતાં કેટલાય ગણો મોટો અને શાનદાર હતો. ઘરની અંદર પ્રવેશતા જ મને તુરંત કિચન પાસે નોકરોના ક્વાર્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. ફઈના આલિશાન ઘરના તે નોકરોના ક્વાર્ટર જ્યાં મને ધકેલી દેવામાં આવ્યો હતો. આ મારા માટે ફક્ત કમરો જ નહીં પણ કેદનો એક ખામોશ મહેલ હતો. અને પછી કેટલાય વર્ષો આવી જ રીતે વીતી ગયા હતા. મેં પોતાની જૂની ચારપાઈ પર બેસીને પોતાના હાથ પર લાગેલા આ ગરમ ચા કપના ડાઘને જોયો હતો, જે મારા માટે મારી બેઇજ્જતીનું આખરી નિશાન હતું. તે કમરામાં મેં પોતાની ઓળખ અને વીતેલા સમયને દફન કરી દીધો હતો. મારું નામ હવે અમન નહોતું, પણ ફક્ત કામનો છોકરો હતો. સારો દિવસ, કઠિન મહેનત પછી જ્યારે હું રાત્રે થાકીને સૂઈ જતો હતો તો છતમાંથી ટપકતા પાણીની અવાજ મને મારા પિતાજીના આખરી ક્ષણો અને ભાઈ અયાનની માયુસીની યાદ અપાવતી હતી. મેં તે જ નિર્ણય કરી લીધો હતો કે હું તેમની ગરીબી અને પોતાની બેઇજ્જતીને પોતાની તાકાત બનાવીશ. મારું શરીર ભલે ફઈનો નોકર હોય, પણ મારી આત્મા અને દિમાગ ફક્ત એક જ મિશન પર હતા. બદલો મારો પલંગ મારી જેલ હતો અને મારી પુસ્તકો તેમાંથી નીકળવાનો એકમાત્ર રસ્તો. દરેક રાત્રે આ ક્વાર્ટરની દુર્ગંધ અને અંધકારને પોતાની હિંમતમાં બદલતો હતો. ફઈનો આ પહેલો હુકમ હતો. તેમણે મારી આંખોમાં આંખો નાખીને જોઈને કહ્યું કે જો અમન, તને અહીં અમારા ઘરના બીજા નોકરો સાથે રહેવું પડશે. તારું કામ કાલથી શરૂ થઈ જશે. સવારનો નાસ્તો 6 વાગ્યે તૈયાર હોવો જોઈએ. હવે મારી જિંદગી ફઈના હુકમો પર જ ચાલી રહી હતી. મારી પોતાની આગળની જિંદગી પોતાના મોટા ભાઈની મોહબ્બત અને પિતાના આશીર્વાદ અને શિક્ષણના સપનાઓમાંથી નીકળીને હવે સફાઈ અને હુકમની દુનિયામાં પ્રવેશી ચૂકી હતી. મીના તે મારી કઝિન હતી, ફઈની મોટી દીકરી, જેના માટે મારા ભાઈ અયાને પોતાની જાન આપવાની કોશિશ કરી હતી, કારણ કે તે તેનાથી મોહબ્બત કરતો હતો અને તેને પોતાની જિંદગીમાં સામેલ કરવા માંગતો હતો. તે તો મારી તરફ જોતી પણ નહોતી. તેનું ધ્યાન તો ફક્ત તેના મોબાઈલ અને તેના નવા રિશ્તા પર કેન્દ્રિત હતું. પણ તેની નાની બહેન તાનિયાનો મામલો બિલકુલ અલગ હતું. તે મારી હાજરીને પોતાનો હક સમજતી હતી. તે દર વખતે મને કોઈને કોઈ બહાને બોલાવતી અને બેઇજ્જત કરતી હતી. એક દિવસ તાનિયાએ મને એક નવું કાર્ય આપ્યું હતું. તેણે કહ્યું કે અમન, આ મારા મોંઘા સફેદ જૂતા છે, આને પોલિશ કરી દે, પણ ધ્યાન રાખજે કે આ પર એક પણ ડાઘ ના લાગે, નહીંતર તારી ખેર નથી. હું મહેનતથી જૂતા પોલિશ કરી રહ્યો હતો કે ત્યારે તાનિયા ઓરડામાં આવી ગઈ અને કહેવા લાગી, ઓહો, તમે કેટલા સુસ્ત છો, હજુ સુધી તમે જૂતા પણ પોલિશ નથી કર્યા. ચાલો, હું મારા ઓરડામાં જઈ રહી છું, મારા માટે ચા કપ લઈને આવો. ઝડપથી તેના હુકમ પર હું દોડીને કિચનમાં ગયો હતો. ચા બનાવીને લાવ્યો હતો. ચા લાવતી વખતે મારા હાથ હળવા કાંપી રહ્યા હતા અને ચા કપ મારા હાથમાંથી છૂટીને તાનિયાના નવા કાર્પેટ પર પડી ગયો હતો. તાનિયા ચીસ પાડી હતી. તેનો અવાજ આખા ઘરમાં ગુંજી ગયો હતો. તેણે ચીસ પાડતા ગુસ્સામાં કહ્યું, તમે ગંદા ગરીબ, તમને કોઈ કામ બરાબર નથી આવડતું. તે મારી નજીક આવી. તેણે ચા કપ ઉઠાવ્યો અને તેની તળિયે મારા હાથ પર એટલી જોરથી મારી કે મારો હાથ બળી ગયો અને બોલી કે આજ તારી સજા છે. તમારા જેવા ગંદા જીવાતને બસ આજ ભાષા સમજ આવે છે. તે મને તકલીફમાં જોઈને હસવા લાગી. તેની હાસ્યમાં શેતાન છુપાયેલો હતો. મારા હાથ પર ગરમ કપનું નિશાન બની ગયું હતું, જે મારા માટે હવે એક અને ઘા નહીં પણ મારા બદલાની મોહર બની ગયું હતું. તે દિવસે સાંજે મેં બહાર જઈને એક ટેક્સ્ટબુકની દુકાનમાંથી એક જૂની યુપીએસસીની પુસ્તકો ખરીદી. મને ખબર પડી ગઈ હતી કે મીનાનો રિશ્તો નક્કી થઈ ગયો છે અને મારા ભાઈ અયાનનો બદલો તેનાથી લઈ શકાય તેમ નથી. તે તો પોતાના સસરાલ જવાની હતી. હવે મારો નિશાન તાનિયા હતી, તે જે પોતાના ઘમંડ અને દોલતના નશામાં ચૂર હતી, જે ગરીબોની નફરત કરતી હતી. મારા દિલે પાક્કો ઈરાદો કરી લીધો હતો કે હું એક દિવસ આસિસ્ટન્ટ કમિશનર જરૂર બનીશ અને તેનો ઘમંડ તોડીને તેનાથી બદલો લઈને લગ્ન કરીશ. મેં પોતાની જિંદગીનો નવો મકસદ નક્કી કરી લીધો હતો. મારા માટે પોતાની પઢાઈ પૂરી કરવી એક મુશ્કેલ કામ હતું. આખો દિવસ કઠિન મહેનત પછી મારું શરીર થાકથી ચૂર થઈ જતું હતું. નોકરોના ક્વાર્ટરમાં અને રોશની પણ નહોતી થતી. તેથી મેં એક અનોખો રસ્તો કાઢ્યો હતો. રાત્રે 2 વાગે જ્યારે ઘરના બધા નોકર સૂઈ જતા હતા અને વીજળીની મેન પાવર બંધ થઈ જતી હતી, તો હું ખામોશીથી પોતાના ઓરડાના બાથરૂમમાં જતો, જ્યાં એક નાની ધીમી રોશનીનો બલ્બ લાગેલો હતો, જે કદાચ હંમેશા જળતો રહેતો હતો. હું બાથરૂમની ફ્લશ ટાંકી પર પોતાની પુસ્તકો મૂકતો અને ઊભા રહીને પઢાઈ કરતો હતો. અહીંથી જ મારા આસિસ્ટન્ટ કમિશનર બનવાની શરૂઆત થઈ હતી. મેં પહેલેથી જ નિર્ણય કરી લીધો હતો કે હું ક્યારેય કોઈની પાસે ફરિયાદ નહીં કરું, ક્યારેય કોઈની સામે આંસુ નહીં વહાવીશ અને
ના જ પોતાનો રાજ કોઈને કહીશ, કારણ કે મારા પિતાની બેઇજ્જતી અને ભાઈની બેબસીનો બદલો ફક્ત તાકાતથી લઈ શકાય તેમ હતો, અને તે તાકાત મારા માટે મારી શિક્ષા હતી. મેં અહીં રહેતા ચૂપચાપ પઢાઈ કરી હતી. મેં પોતાના ભાઈની આપેલી ડાયરીને પોતાની પાસે રાખી લીધી હતી, જેના જજ્બાત અને શાયરી મારા માટે ઈંધણનું કામ કરી રહી હતી. આ મારી ખામોશ બગાવત હતી. એક અનાથ નોકરની ફઈના આલિશાન મહેલ સામે બાથરૂમની ધીમી રોશની મારો એકમાત્ર સહારો બની ચૂકી હતી. મારી શિક્ષા એક સંપૂર્ણ રીતે ગુપ્ત મિશન હતી, એક એવી બગાવત જે ખામોશીથી ફઈના મહેલની બુનિયાદોમાં પલટી રહી હતી. જો ફઈ કે તાનિયાને ખબર પડી જાત કે જે નોકરથી તેઓ સવારની ચા બનાવડાવે છે તે રાત્રે પોતાની શિક્ષા પૂરી કરે છે, તો તેઓ મારી પુસ્તકોને બાળીને રાખ કરી દેત. મેં એક જૂના કાટ લાગેલા સંદૂકમાં પોતાની બધી જૂની પુસ્તકો અને નોટ્સ છુપાવીને રાખી દીધા હતા. આ સંદૂક નોકરોના ક્વાર્ટરમાં પડ્યો રહેતો હતો અને કોઈ તેને હાથ લગાવતું ન હતું. તે જ સંદૂકમાં મારા ભાઈની આપેલી ડાયરી પણ સુરક્ષિત રાખેલી હતી. પણ હવે મેં પોતાની એક નવી ડાયરી બનાવી લીધી હતી, જેમાં હું પોતાના આસિસ્ટન્ટ કમિશનર બનવાના પ્લાન અને પોતાની વ્યક્તિગત વાતોને કોડ વર્ડ્સમાં લખતો હતો. ઉદાહરણ તરીકે કિચનનો અર્થ ઇંગ્લિશમાં ગ્રામર હતો અને કચરો ઉઠાવવાનો અર્થ ડાયરેક્ટ હતો. ફૂફાજી જે પોતાને ઘરના માલિક સમજતા હતા, હકીકત તો એ હતી કે તેમના પોતાના જ ઘરમાં કોઈ મહત્વ નહોતું. તેઓ ફઈના જૂતાની જેમ હતા. તેઓ મને હંમેશા એવા કામ કરાવતા હતા જે નોકરોની જવાબદારી નહોતા. તેમનો ખ્યાલ હતો કે હું મહેનતુ છું. એક રાત્રે ફૂફાજીએ મને રાત્રે 1 વાગ્યે જગાડી દીધો હતો અને કહ્યું હતું કે ગાડીની હેડલાઇટ ફ્યુઝ થઈ ગઈ છે. જા અમન, તે રસ્તા પર મારી ગાડી ઠીક થઈને લાવ, વરના સવારે ઓફિસ જવામાં વાર થઈ જશે. મેં ઠંડીમાં ધ્રુજારી લેતા તે કામ કર્યું હતું. ફઈને મને ફક્ત અડધો કપ ચા આપી હતી અને કહ્યું હતું કે શાબાશ, તું મારા મોટા દીકરાની જેમ છે જે દરેક કામ સંભાળી લે છે. તેમનો આ ઢોંગ મારી અંદરની નફરતને વધુ વધારી દેતો હતો. એવા જ એક સખત દિવસ પછી રાત્રે બાથરૂમની ધીમી રોશનીમાં પડતા પડતા મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો હતો. મેં ઘણા દિવસોથી બરાબર ખાધું પણ નહોતું. ફઈએ મને 2 વખતની રોટી આપી હતી, પણ તેમાંથી મારા દિવસભરની મહેનત પૂરી નહોતી થતી. મારા શરીરે જવાબ આપી દીધો હતો અને હું બેહોશ થઈને ત્યાં જ જમીન પર પડી ગયો હતો. બાથરૂમમાં પાણી ટપકવાની અવાજ તેજ થઈ ગઈ હતી અને કદાચ આ જ કારણથી ક્વાર્ટરના એક વૃદ્ધ નોકરે આવીને દરવાજો ખટખટાવ્યો હતો. જ્યારે તેને કોઈ જવાબ ન મળ્યો તો તેણે દરવાજો તોડી નાખ્યો અને મને આ હાલતમાં જોઈને હોશમાં લાવ્યો હતો. ફઈએ આ સાંભળીને વિચાર્યું કે આ નાટક કરે છે. ફઈએ આ સાંભળીને મને નાટક કરતો સમજી લીધો હતો. તેઓ કહેવા લાગ્યા કે આ તો હંમેશા થાકેલો રહે છે, કામચોર છે. આને 2 દિવસ ફક્ત પાણી પર રાખો જેથી તેની અકલ ઠેકાણે આવે. જો કે મારી કોઈ ભૂલ પણ નહોતી, પણ આ ઘટનાએ મારા ઈરાદાને વધુ પાક્કો કરી દીધો હતો. મેં નિર્ણય કરી લીધો હતો કે મને ન માત્ર કામયાબ થવું છે, પણ પોતાની કામયાબીનો રાજ આખરી સમય સુધી છુપાવવાનો છે. તેથી તેમની હેરાની અને બેઇજ્જતી વિશ્વાસમાં બદલાઈ જાય. મને પઢાઈ માટે ટ્યુશન અને કોઈ પણ શિક્ષકની જરૂર નહોતી. મેં પોતાના કોલેજના એક મિત્ર સમીરને શોધી કાઢ્યો હતો. સમીર આર્થિક રીતે કમજોર હતો પણ બુદ્ધિશાળી હતો. મેં તેને સંપૂર્ણ સ્થિતિ વિશે કહ્યું હતું અને તેને રાજી કરી લીધો હતો કે તે મને અડધી રાત્રે શહેરના એક જૂના પુલની નીચે મળે અને મને યુપીએસસી માટે મદદ કરે. તેના બદલે હું તેને વાસણ ધોવાની નોકરીના પૈસામાંથી કેટલાક પૈસા આપી દઈશ. મેં તેને કહ્યું હતું કે જો સમીર, જો મારા ઘરવાળાને ખબર પડી ગઈ તો મારી સાથે તારી પણ જિંદગી ખરાબ થઈ જશે. તું કસમ ખા કે તું કોઈને કંઈ જ નહીં કહીશ. મેં તેને સખ્તીથી મના કરી દીધું હતું કે તે ક્યારેય મારા ઘર તરફ નહીં આવે અને ના જ કોઈને મારી પઢાઈ વિશે કહેશે. સમીરે મારી મદદ કરવી સ્વીકાર કરી લીધી હતી. મેં પોતાની પઢાઈ માટે ફીસ જમા કરવા માટે રાત્રે મોહલ્લાના એક હોટલમાં છુપાઈને વાસણ ધોવાનું કામ શરૂ કરી દીધું હતું. હોટેલનો માલિક એક દયાળુ વૃદ્ધ વ્યક્તિ હતો. તે મને રાત્રે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી કામ કરવાની પરવાનગી આપતો હતો. હું ફઈના ઘરના નોકરોને, ક્વાર્ટરમાં બધાને આ વાત કહીને સૂઈ જતો હતો કે હું બીમાર છું, આ જલ્દી સૂઈ રહ્યો છું, અને પછી ચૂપચાપ પાછલા દરવાજેથી નીકળી જતો હતો. આ છેતરપિંડી મારા માટે ફક્ત મજબૂરી નહોતી, પણ એક નવી ચાલ હતી જેથી મારું સ્વપ્ન સાકાર થઈ શકે. દરેક ધોવાયેલા વાસણ મને મારા પિતાની બેઇજ્જતી અને તાનિયાનો ઘમંડ યાદ અપાવતા હતા, જે મારી અંદરની આગને વધુ ભડકાવી દેતા હતા. મારી અંદર એક જ્વાળામુખી ભરેલો હતો જે અંદર પકાઈ રહ્યો હતો, જેનો વિસ્ફોટ ફક્ત યુપીએસસીની કામયાબીના સ્વરૂપમાં થવાનો હતો. મારી ગુપ્ત શિક્ષાનું મિશન હવે પોતાની ઊંચાઈઓ પર હતું અને યુપીએસસીની પરીક્ષાની તારીખ બિલકુલ માથા પર આવી ચૂકી હતી. મારા ખભા પર રાત્રે જાગવાની થાક અને દિવસભરની નોકરીનો બોજ હતો.
પણ મારો બદલો મારી સૌથી મોટી અને પહેલી જવાબદારી હતો. હવે મને તુરંત જ પરીક્ષાના ફોર્મ ભરવા હતા અને તેની ભારે ફીસ જમા કરાવવી હતી. હું જાણતો હતો કે મારી પાસે જમા કરેલી રકમ ખૂબ ઓછી છે, જે મેં વાસણ ધોઈને જમા કરી હતી. દિમાગ સાથે અત્યંત મહેનત કર્યા પછી મેં મોટી હિંમત કરી અને બીજા દિવસે ફઈ સાથે વાત કરવાનું નક્કી કરી લીધું હતું. સવારના સમયે જ્યારે ફઈ પોતાના ગાર્ડનમાં બેસીને ચા પી રહ્યા હતા, ત્યારે હું તેમની પાસે ગયો અને ડરતા ડરતા કહેવા લાગ્યો કે ફઈ, મને એક જરૂરી કામ માટે કેટલીક એડવાન્સ સેલેરીની જરૂર છે. ફઈએ મારી તરફ એવી નજરોથી જોયું હતું જાણે મેં કોઈ ખૂબ ઘૃણાસ્પદ અપરાધ કર્યો હોય. તેઓ પોતાની ખુરશીથી ઊભા થયા હતા અને તીખા શબ્દોમાં બોલ્યા, સેલરી એડવાન્સ? તમે આખરે પોતાને શું સમજો છો? અમન, આ કોઈ ગરીબખાનું છે જે તમને પૈસા વહેંચી દેવામાં આવશે? તેઓ મારી નજીક આવ્યા અને મારા પર એક ભયાનક આરોપ લગાવ્યો હતો. કહેવા લાગ્યા કે મને લાગે છે કે તે મારા ઘરમાંથી કેટલાક પૈસા ચોરી કર્યા છે અને હવે આ બહાનું બનાવી રહ્યો છે. તમારા જેવા ગરીબ લોકો તો ચોર જ હોય છે. આ સાંભળીને મારી આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું, પણ મેં પોતાને કાબૂમાં રાખ્યો હતો. ફઈએ કોઈ શરમ વગર મને ત્યાં જ લોનમાં ઊભા રાખીને મારા કપડાની તલાશી લીધી. તેમણે મારી જેબમાંથી એક રૂપિયો કાઢી લીધો જે મેં મોટી મહેનતથી બચાવ્યા હતા. આ ખોટો આરોપ અને મારી જેબની તલાશી મારા માટે એક અને મોટો વળાંક સાબિત થઈ હતી. તેમની આ હરકત મને મારા પિતાજીની બેઇજ્જતી યાદ અપાવી રહી હતી અને ફૂફાજી ત્યાં હાજર મારી આ બેઇજ્જતી પર હસી રહ્યા હતા. ફઈએ તલાશી લીધા પછી તાના આપતા અંદાજમાં કહ્યું કે આજ તારી ઓકાત છે, જા અને આઈંદા ક્યારેય પૈસા ન માંગજે. હું તૂટી ગયો હતો પણ નિરાશ નહોતો થયો. પાછા આવીને મેં પોતાના પિતાની જૂની પેટી ખોલી, જે હજુ સુધી ક્વાર્ટરના એક ખૂણામાં પડી હતી. ત્યાં એક નાના કપડાના ટુકડામાં વીંટેલી સોનાની વીંટી પડી હતી. મને યાદ આવ્યું કે મારા પિતાજીએ કહ્યું હતું કે આ તારી માની આખરી નિશાની છે અને ફક્ત ખૂબ જ જરૂર વખતે તારે આનો ઉપયોગ કરવો. મેં ખૂબ અફસોસ અને ભારે દિલથી આ વીંટી ઉઠાવી. હું તેને એક મિનિટ જોતો રહ્યો હતો. આ ફક્ત સોનું નહોતું, આ મારા પિતાની આખરી યાદ હતી, જેના પર મારા ગરીબ હોવાની મહોર લાગેલી હતી. આને વેચવું મારી હિંમતથી બહાર હતું, પણ મારા દિમાગમાં તાનિયાનું હસતું મુખ અને યુપીએસસીની પરીક્ષાની આખરી તારીખ ગુંજી રહી હતી. આ સોનું મારી માની નિશાની છે અને યુપીએસસીની કામયાબી મારા પિતાની ઇજ્જતની નિશાની વધુ મહત્વની છે. મેં પોતાને સમજાવ્યો હતો. મેં ક્વાર્ટરમાંથી ચૂપચાપ બહાર નીકળીને શહેરના જૂના વિસ્તારમાં એક જૂના સોનારની દુકાન શોધી હતી, જેથી કોઈ મને ઓળખી ન શકે. મેં જલ્દીથી વીંટી બતાવી અને સોનારે કિંમત ખૂબ ઓછી લગાવી હતી, પણ મારી પાસે ઝઘડવાનો સમય નહોતો. મારી આંખોમાં આ સમયે પણ ભીનાશ હતી. જ્યારે મેં તે વીંટી તેના હવાલે કરી, જેટલા પૈસા મળ્યા તે પરીક્ષાની ફીસ જમા કરાવવા માટે પૂરતા હતા. મેં ફોર્મ ભર્યું અને ફીસ જમા કરાવી દીધી હતી. આ કુરબાની મારા ઈરાદાને વધુ મજબૂત બનાવી રહી હતી. હવે મારી પાસે પાછા હટવાનો કોઈ રસ્તો નહોતો. આ વીંટી વેચવી બદલાના સફરમાં મારા પરિવાર તરફથી આખરી સહારો હતો. મારી દરેક પરીક્ષા મારા પરિવારની આખરી આશા હતી. પરીક્ષાના દિવસે મારી સંપૂર્ણ રાત ડર અને ઉત્સાહમાં વીતી હતી. મેં ફઈને જૂઠું બોલી દીધું હતું કે મને ફૂફાજીએ કોઈ જરૂરી કામથી બીજા શહેર બજાર મોકલ્યો છે. ફઈને શંકા કરી હતી, પણ મેં કહ્યું હતું કે કામ સવારે જ થઈ જશે. હું પોતાના મિત્ર સમીરની મદદથી પરીક્ષા આપવા માટે શહેરના બીજા ખૂણે સેન્ટર સુધી પહોંચ્યો હતો. સમીરે મારા માટે એક સાફ સુથરી ડ્રેસની વ્યવસ્થા કરી હતી, જેથી હું નોકર જેવો ન લાગું. પરીક્ષા હોલમાં બેસીને મેં એક ક્ષણ માટે પોતાની આંખો બંધ કરી લીધી હતી અને પોતાના પિતાની બેઇજ્જતી, ભાઈની માયુસી અને તાનિયાના ઘમંડને યાદ કર્યો હતો. આ બધું મારા માટે તાકાત બની ગયું હતું. હું જાણતો હતો કે આ પરીક્ષા ફક્ત નોકરી માટે નહીં, પણ બદલા માટે છે. મારો દરેક શબ્દ અને દરેક પ્રશ્નનો જવાબ આ જજ્બાતથી આગળ હતો. મને દરેક કિંમતે કામયાબ થવું હતું, જેથી હું તેમના ઘરનો અસલી માલિક બની શકું અને તાનિયાનો ઘમંડ તોડી શકું. મેં આ પણ વિચારી રાખ્યું હતું કે કામયાબી પછી પણ હું તુરંત પોતાનો અસલી રુતબો જાહેર નહીં કરું. હું કમિશનર બનવા છતાં આ નાટક કરીશ કે હું કોઈ સામાન્ય સરકારી નોકર બન્યો છું, જેથી મારો અસલી વાલ જ્યારે હું તાનિયાને જોવા માટે આસિસ્ટન્ટ કમિશનર તરીકે આવીશ તો વધુ સારી બેઇજ્જતી થાય. મારા દિમાગમાં એક પ્લાન ચાલી રહ્યો હતો, જે મારા અને ફઈના ઘર વચ્ચે એવી દિવાલ ઊભી કરી દેશે જેને કોઈ પાડી નહીં શકે. પરીક્ષા પછીનો સમય મારા માટે કોઈ નર્કથી ઓછો નહોતો. એક તરફ થાક આપનારી જિંદગી હતી, તો બીજી તરફ દિલમાં જ પોતાની કિસ્મતના નિર્ણયની ખૂબ રાહ જોઈ રહ્યો હતો. હું દિવસભર ફઈના ઘરમાં વાસણ ધોતો રહ્યો હતો, લોનની સફાઈ કરતો રહ્યો અને ડ્રોઈંગ રૂમમાં ઝાડુ લગાવતો રહ્યો, પણ મારા દિમાગમાં ફક્ત એક જ વિચાર હતો: શું મેં આટલી મોટી કિંમત ચૂકવીને
પોતાના પિતાની આખરી નિશાની તે વીંટી વેચીને કામયાબી મેળવી. દરેક કલાક મારા માટે એક સદી જેવો હતો. મેં નિર્ણય કરી લીધો હતો કે રિઝલ્ટ પહેલાં કોઈ નવો ખતરો નહીં લઈશ. જો કે મેં પોતાની રાત્રિની પઢાઈ અને હોલમાં વાસણ ધોવાનું કામ કેટલાક સમય માટે બંધ કરી દીધું હતું. આ દરમિયાન ફઈની ખુશીઓમાં કેટલાય ગણી વધારો થઈ ગયો હતો. મીનાના લગ્ન તો જલ્દી જ એક બિઝનેસમેનના દીકરા સાથે થવાના હતા અને ફઈનું સમગ્ર ધ્યાન તાનિયા પર હતું. તેમણે અખબારમાં લગ્ન જાહેરાત આપવાનું શરૂ કરી દીધું હતું, જેમાં સ્પષ્ટ રીતે લખેલું હતું કે ફક્ત મોટા સરકારી અધિકારી કે મોટા બિઝનેસમેન જ અમારી સાથે સંપર્ક કરે, જે અત્યંત અમીર હોય અને જેમનો પરિવાર આખા શહેરમાં ફેલાયેલો હોય. ફઈ દિવસ રાત આવી જ હેસિયતના સપના વણી રહ્યા હતા. એક બપોરે ડ્રોઈંગ રૂમની સફાઈ કરી રહ્યો હતો અને તાનિયા ત્યાં બેઠી મહત્વપૂર્ણ ફેશન મેગેઝિન જોઈ રહી હતી. એક પેજ ખોલ્યું જેના પર મોંઘા ડિઝાઇનર કપડાં અને ઘડિયાળો હતી. તે કહેવા લાગી કે અમન, આ જોઈ રહ્યો છો, આ થાય છે લાઈવ. તમારા જેવા નોકર ક્યારેય આ બ્રાન્ડેડ નહીં પહેરી શકે. તમારા લોકોની દુનિયા કચરા અને જૂના કપડાં સુધી રહે છે. તે કહેવા લાગી, મારો પતિ જે એક કમિશનર હશે તે મને આ બધું લઈને આપશે. ત્યારે મને ખબર પડશે કે અમીર અને ગરીબમાં શું તફાવત હોય છે. મેં ખામોશીથી ફક્ત માથું હલાવ્યું હતું, જાણે મેં તેની વાત સાંભળી જ નથી. પણ મારી અંદર બદલાની આગ ભભૂકી ઉઠી હતી. હું દિલમાં જ મુસ્કુરાઈ ગયો હતો અને વિચાર્યું હતું કે તાનિયા, હું જ તારો કમિશનર બનવાનો છું, પણ તને આ બધું આપવા માટે નહીં, પણ તારો ઘમંડ છીનવી લેવા માટે. મેં પોતાની સફાઈ ચાલુ રાખી હતી અને આ દેખાવ કરતો રહ્યો હતો કે તેના શબ્દો મારા માટે અર્થહીન છે. આગલી સાંજે જ્યારે હું ગાર્ડનમાં છોડને પાણી આપી રહ્યો હતો તો મારા મિત્ર સમીરે મને ફોન કર્યો. તેનો અવાજ અત્યંત ઉત્સાહમાં હતો. તેણે કહ્યું, અમન, તે તો કમાલ જ કરી નાખી. તારી કિસ્મત બદલાઈ ગઈ છે. રિઝલ્ટ આવી ગયું છે અને તે ટોપ કર્યું છે. તું અસિસ્ટન્ટ કમિશનર બની ગયો છે. આ ખબર સાંભળીને મારા હાથમાંથી પાણીનું પાઇપ છૂટી ગયું હતું અને હું લગભગ ચીસ પાડવાનો જ હતો કે મારા દિલની ધડકનો તેજ થઈ ગઈ. પણ મેં તુરંત પોતાને કંટ્રોલમાં કરી લીધું હતું. મેં તુરંત પોતાનો દિમાગ લગાવ્યો અને સમીરને શક્તિથી કહ્યું કે સાંભળ સમીર, તુરંત કોલ બંધ કરી દે અને ખબરદાર, જો આ ખબર મારા મરવા પહેલાં કોઈને ખબર પડી જાય, ખાસ કરીને મારા ઘરવાળાને, જો તે આ રાજ ફાસ કરી દીધું તો મારો સમગ્ર પ્લાન ખરાબ થઈ જશે. સમીર, જે મારી સ્થિતિ ખૂબ સારી રીતે વાકેફ હતો, મને વચન આપીને ખામોશ થઈ ગયો હતો. મેં ફોન કાપી નાખ્યો હતો અને પોતાની કામયાબીનો રાજ પોતાના દિલની ઊંડાઈઓમાં છુપાવી દીધો. મેં પોતાના દિમાગમાં એક નવું નાટક તૈયાર કરી લીધું હતું, કમિશનરનો રિશ્તો મોકલવાનું નાટક. મેં નિર્ણય કરી લીધો હતો કે હું ઘરવાળાને કોઈ ખબર નહીં આપું, અહીં સુધી કે હું પોતાની પોસ્ટિંગની પણ કોઈ ખબર નહીં આપું. મેં વિચારી લીધું હતું કે હું એક તાકાતવર અને ઊંચા પદનો ઉપયોગ કરીશ, જેથી ફઈ પોતે મારી તરફ ખેંચાઈને આવે અને તાનિયાને મારી સામે પેશ કરી દે. મારો મકસદ સ્પષ્ટ હતો, નોકરના કપડામાં ઘરની સફાઈ કરીને અસિસ્ટન્ટ કમિશનર પ્રોટોકોલ સાથે આજ ઘરમાં પ્રવેશ કરવો. મારા આસિસ્ટન્ટ કમિશનર બનવાની મોટી ખબર મારી અંદર એક રાજ બનીને પકાઈ રહી હતી, પણ હું જાણતો હતો કે આ બધું વધુ સમય સુધી ગુપ્ત નહીં રહી શકે. સમગ્ર મામલા અને ટ્રેનિંગ માટે મને તુરંત એક અઠવાડિયાની અંદર પોતાનું શહેર છોડીને બીજા શહેર જવું જ હતું. મેં પોતાની કાગજી કાર્યવાહી પૂરી કરી લીધી હતી અને પછી એક ચાલ ચાલી. મેં ફઈને પોતાના જૂના મોબાઈલ નંબરથી ફોન કર્યો હતો અને એક સામાન્ય વાર્તા સંભળાવી હતી. ફઈ, મને એક નાની ખાનગી કંપનીમાં એકાઉન્ટ્સનું કામ મળી ગયું છે. ત્યાં સેલરી પણ સામાન્ય છે. મને શહેરથી બહાર રહેવું પડશે. ફઈનું પ્રતિક્રિયા બિલકુલ એવું જ હતું જેવી મને આશા હતી અને તાનિયા ખુશ થઈ ગઈ હતી કે ઘરમાંથી એક નોકરનો બોજ ટળી ગયો. ફઈએ મારી વાત સાંભળીને હસતા કહ્યું કે ચાલો, કોઈને કોઈ કામના તો તમે થયા. ભલે ક્લાર્કની જ નોકરી મળી છે અને અમને વધુમાં વધુ પૈસા મોકલતા રહેજો. તેમણે મારી ટ્રેનિંગ કે મારા કરિયર વિશે કોઈ રસ નહોતો દેખાડ્યો. ફક્ત આ વાત પર તેમને વિશ્વાસ થઈ ગયો હતો કે હું હવે તેમની આંખો સામે નહીં રહું. આ મારા માટે એક ઉત્તમ તક હતી. મેં પોતાના કપડાનું એક નાનું બેગ લીધું અને તે જ રાત્રે ચૂપચાપ ઘરમાંથી નીકળી ગયો હતો. નવા શહેરમાં પોતાની ટ્રેનિંગ શરૂ કર્યા પછી મેં પોતાનો બદલો લેવાના પ્લાન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરી દીધું હતું. સૌથી પહેલાં મેં એક મોટા અને પ્રખ્યાત વકીલથી મુલાકાત કરી હતી, જે શહેરના મોટા મોટા પરિવારો સાથે સંબંધ રાખતા હતા. મેં તેમને પોતાની સમગ્ર સ્થિતિ કહી, પણ આ જાહેર કરી દીધું હતું કે હું પોતાના એક મિત્ર તરફથી તેમની પાસે મદદ માંગી રહ્યો છું, જે એક અસિસ્ટન્ટ કમિશનર છે. મેં વકીલને શક્તિથી કહી દીધું હતું કે તે મારું અસલી નામ રુતબો જાહેર ના કરે, પણ ફક્ત મારા આપેલા નકલી પરિવારની યોજનાનો ઉપયોગ કરે.
મેં વકીલને એક રાજ આપ્યું હતું. તેમને પોતાને એક અમીર અને મોટા પરિવારના વકીલ તરીકે પેશ કરવું હતું, જે મારા આપેલા નકલી પરિવારના છોકરા માટે તાનિયાનો રિશ્તો ફઈના ઘરે લઈ જાય. વકીલ અરશદજી અત્યંત હોશિયાર વ્યક્તિ હતા અને પોતાની વાતોની રીતથી તેમણે ફઈના ઘરે જઈને વાતચીતની શરૂઆત કરી દીધી હતી અને રિશ્તો એવા અંદાજમાં લીધો હતો કે ફઈનો લાલચ અત્યંત ઊંચાઈએ પહોંચી ગયો હતો. વકીલે નકલી છોકરાના રૂતબાની તારીખમાં જમીન આસમાન એક કરી દીધા હતા અને તેમને કહ્યું હતું કે આસિસ્ટન્ટ કમિશનર સાહેબની સેલરી અને તેમનો પ્રોટોકોલ તેમની શાન અને શોકતભરી જિંદગી છે. એવો રિશ્તો મળવો તો કિસ્મતવાળાનું કામ છે. ફઈનો લાલચ જાગી ઉઠ્યો હતો. તેમણે રૂતબા અને પ્રોટોકોલના સપના જોવાનું શરૂ કરી દીધું હતું અને તુરંત જ રિશ્તો સ્વીકાર કરી લીધો હતો. તેમણે જલ્દબાજીમાં કહ્યું કે વકીલ સાહેબ, અમને આ રિશ્તો 100% મંજૂર છે. તમે બસ કમિશનર સાહેબ સાથે મુલાકાતની તારીખ નક્કી કરી લો. તેમણે મારા વિશે એક વખત પણ વિચાર્યું નહોતું કે તેમનો પોતાનો ભત્રીજો પણ આ જ રૂતબા પર પહોંચી ગયો છે. ફઈએ મુલાકાત માટે આગામી અઠવાડિયાના મંગળવારનો દિવસ નક્કી કરી લીધો હતો. આ તારીખ મારા બદલા માટે ઉત્તમ હતી. આ દરમિયાન મેં પોતાના બધા પ્રોટોકોલ અને ગાડીઓની ગુપ્ત તૈયારી કરી લીધી હતી. મેં પોતાના ગાર્ડ્સના કમાન્ડરને બોલાવીને પોતાના ગુપ્ત મિશન વિશે તેમને કહ્યું હતું કે હું ઈચ્છું છું કે જ્યારે હું તે ઘરમાં પ્રવેશ કરું તો મારા વલણથી તેમના દિલ ધ્રુજી જાય. કોઈ કમી ના રહેવી જોઈએ. મેં વિચારી લીધું હતું કે મારા આવવાનો પ્લાન આવો હોય કે દૂર દૂર સુધી મારી શાન અને શોકતની ચર્ચા થઈ જાય. મેં જાણી જોઈને તે દિવસની રજા લીધી હતી જે દિવસે મારી મુલાકાત હતી, આ દેખાડવા માટે કે આ મારા માટે એક મહત્વપૂર્ણ તક છે. મારો મકસદ હતો કે મારું પહોંચવું એટલું ભયાનક હોય કે ફઈને વિચારનો પણ મોકો ન મળે. હવે સમય નજીક આવી ચૂક્યો હતો કે હું નોકરથી માલિક બનીને તે ઘરમાં પ્રવેશ કરીશ. આજનો દિવસ ફઈના પરિવાર માટે કોઈ ઉત્સવથી ઓછો નહોતો. તાનિયાનો રિશ્તો એક આસિસ્ટન્ટ કમિશનર સાથે નક્કી થવાનો હતો અને તેમનો ખ્યાલ હતો કે તેમની હેસિયત હંમેશા માટે બદલાઈ જશે. મેં પોતાની સામાન્ય કંપનીમાંથી રજા લીધી હતી, જેનું નકલી બહાનું મેં ફઈને કહી દીધું હતું, પણ હકીકતમાં મેં પોતાના જવાની તૈયારી માટે રજા લીધી હતી. સવારે વહેલા જ ફઈએ મને ફોન કરીને હુકમ આપ્યો હતો કે અયાન, તારી કંપનીની રજા છે, તેથી તું જલ્દીથી ઘરે આવી જા. અમારી અહીં કમિશનર સાહેબ આવી રહ્યા છે અને ઘરની સંપૂર્ણ સફાઈ તારા હાથની જ હોવી જોઈએ. હું નથી ઈચ્છતી કે કોઈ ડાઘ કે ધૂળનું ડાઘ નજરે પડે. આ તેમની તરફથી આખરી બેઇજ્જતી હતી જેને મેં મુસ્કુરાતા સ્વીકાર કરી લીધી હતી. હું નોકરના જૂના કપડામાં સામેલ હતો. ફરીથી તે જ ઘરમાં પ્રવેશ કર્યો જ્યાં મારા પિતાની બેઇજ્જતી થઈ હતી. ફઈએ મને જોતાં જ મારા માટે એક લાંબી યાદી સંભળાવી દીધી હતી અને કહેવા લાગ્યા, કામથી ફ્રી થઈને તુરંત ડ્રોઈંગ રૂમનું ફર્નિચર પોલિશ કરી દે, લોનના વધારાના પાંદડા હટાવી દે. સૌથી પહેલાં હું ડ્રોઈંગ રૂમમાં સફાઈ કરી રહ્યો હતો જ્યાં તાનિયા પોતાના ઓરડાની બહાર આવી. તે એક મોંઘું ડ્રેસ પહેરીને રાજકુમારી બની હતી. તેના ચહેરા પર ઘમંડ અને વલણ સ્પષ્ટ ઝલકી રહ્યું હતું. તેણે મને જોયો અને મોં બનાવીને કહ્યું કે અમન, મારા જૂતા પર આજકાલ ખૂબ ધૂળ પડી રહે છે. જલ્દીથી મારા ઓરડામાં આવ અને મારા બધા જૂતાને ચમકાવી દે. અને યાદ રાખજે, હું આજે ખૂબ મહત્વપૂર્ણ લોકો સાથે મળવાની છું. હું ખામોશીથી તેની પાછળ તેના આલિશાન ઓરડામાં ગયો હતો. ઓરડામાં પરફ્યુમની ખુશ્બુ ફેલાયેલી હતી. તાનિયા બેડ પર લેટી અને તેણે પોતાના નવા જૂતા મારી સામે ફેંકી દીધા હતા અને કહેવા લાગી કે આને જલ્દીથી પોલિશ કરી દે. પછી મારી બેઇજ્જતી કરવા લાગી કે તું તો નોકરીની જિંદગી ગુજારતા જ મરી જશે. અમન, તારી કિસ્મત તો અહીં જ સમાપ્ત થઈ જશે અને મારી કિસ્મતનો તારો આજે ચમકવાનો છે. તેની આ વાત મારા નસીબમાં તીરની જેમ વાગી હતી. મેં પોતાના ગુસ્સા પર કાબુ મેળવી લીધો હતો. મેં ઝૂકીને તેના જૂતા પોલિશ કરી દીધા હતા અને દિલમાં જ પોતાની જાતને કહેવા લાગ્યો કે બસ 1 કલાક વધુ તાનિયા, તે પછી તને તારી અસલી ઓકાત યાદ આવી જશે. આ જૂતા મારા હાથથી આખરી વખત પોલિશ થઈ રહ્યા છે. સફાઈ અને પાલિશનું કામ પૂરું કર્યા પછી મેં હોલની સફાઈ શરૂ કરી દીધી હતી. ફઈએ મને એક ખોટી મુસ્કાન સાથે કહ્યું હતું કે અમન, તું હંમેશા જ અમારા માટે ખૂબ કામ આવે છે. ઉપરવાળો તને નાની મોટી તરક્કી આપી દે. તેમના આ એહસાનભર્યા શબ્દો મને વધુ તકલીફ પહોંચાડી રહ્યા હતા. મેં સફાઈ પૂરી કરી અને ફઈ પાસેથી પરવાનગી લેવા લાગ્યો કે ફઈ, મેં સફાઈ કરી દીધી છે, હવે શું હું જઈ શકું? ફઈએ સમય જોયો અને મને દાંટતા કહેવા લાગ્યા કે ના, હવે અહીં ઊભા ના રહે, બહાર ચાલ્યે જા અને ગેટથી પણ દૂર રહેજે. મને નથી જોઈતું કે કમિશનર સાહેબ તને આ હાલતમાં જોઈને અમારી નાક કપાઈ જાય, પરંતુ પોતાના નોકરોના
ક્વાર્ટરમાં જઈને છુપાઈ જા. તેમનો આ હુકમ મારા માટે જીતનો આખરી ઈશારો હતો. મેં માથું ઝુકાવીને જી ભાઈ કહ્યું હતું અને તેમની સામેથી હટી ગયો હતો. આ આખરી વખત હતો જ્યારે મેં નોકરની હેસિયતથી તેમની સામે માથું ઝુકાવ્યું હતું. હું પોતાના જૂના ક્વાર્ટરમાં ગયો હતો. મારી પાસે ત્યાં એક સામાન્ય સમય હતો. મેં પોતાના ગાર્ડ્સના કમાન્ડરને ગુપ્ત કોડ વર્ડમાં આખરી વખત કહી દીધું હતું કે ઓરડાની એક અલમારીમાં જે કપડાં લટકેલા હતા તે મારા નોકરોના કપડાં નહોતા, પણ મારા આસિસ્ટન્ટ કમિશનરની યુનિફોર્મ હતી. મેં પોતાની જૂની ફાટેલી શર્ટ ઉતારી દીધી હતી અને શાનદાર યુનિફોર્મ પહેરી લીધી હતી. આઈના સામે ઊભા રહીને મેં પોતાને જોયો હતો. આ વહી અમન હતો, પણ હવે તે તાકાતવર હતો. મેં પોતાના પિતાની તસવીર જોઈ હતી અને દિલમાં જ તેમની સામે માફી માંગી હતી કે તેમનો દીકરો બદલા માટે આ નાટક કરી રહ્યો છે. હું તૈયાર થઈ ગયો હતો. મારો પ્રોટોકોલ મારી રાહ જોઈ રહ્યો હતો. હું પોતાની યુનિફોર્મમાં સામેલ પોતાના ઓરડામાંથી બહાર નીકળ્યો અને ઘરના પાછલા દરવાજેથી બહાર નીકળી ગયો. મેં ગેટથી કેટલીક દૂરીએ ગાર્ડ્સ અને પ્રોટોકોલની ગાડીઓની તૈયાર ઊભી જોઈ હું કાળા રંગની મોટી ગાડીમાં બેસી ગયો અને કમાન્ડરને આગળ વધવાનો ઈશારો કર્યો હતો. હું પોતાના ગાર્ડ્સ અને સંપૂર્ણ પ્રોટોકોલ સાથે તે જ રસ્તા પર આવી ગયો હતો જ્યાં મારા પિતાને બેઇજ્જતીનો સામનો કરવો પડ્યો હતો. ગેટ પર પહોંચીને મેં ગાડી રોકી દીધી હતી અને આખરી હુકમ આપ્યો હતો કે મારી એન્ટ્રી એવી હશે ઘરમાં હાજર દરેક વ્યક્તિની સાંસ થંભી જાય. રસ્તા પર સાયરન અને સરકારી ગાડીઓના હોર્નની ગુંજારે ફઈના ઘરમાં હલચલ મચાવી દીધી હતી. ફઈ, ફૂફાજી અને તાનિયા જે પહેલેથી જ ડ્રોઈંગ રૂમમાં આસિસ્ટન્ટ કમિશનરના વેલકમ માટે બેતાબ બેઠા હતા, તેમના દિલની ધડકનો તેજ થઈ ગઈ હતી. મેં બહારથી સાંભળ્યું હતું કે ફઈ તાનિયાને કહી રહ્યા હતા કે ખામોશ રહેજે અને પોતાનો ઇમ્પ્રેશન જમાવ. અમારી આજે કિસ્મત ખોલવાની છે. તાનિયાએ પોતાના હાથમાં ફૂલોનો એક મોટો બુકે પકડેલો હતો. ચહેરા પર ઘમંડ અને જીતના અભિવ્યક્તિઓ હતા. ગેટથી પસાર થઈને સૌથી પહેલાં મારા ગાર્ડ્સ અને સિક્યોરિટી ટીમ અંદર પ્રવેશી હતી, જેમણે ઓરડાના એક ખૂણામાં પોતાની પોઝિશન સંભાળી લીધી હતી. તેમનો વ્યવસાયિક અંદાજ જોઈને ફઈને લાગ્યું કે તેમનું સ્વપ્ન પૂરું થઈ રહ્યું છે. અને પછી મેં કમિશનર અમનની સંપૂર્ણ શાનો શોકત અને ઘમંડ સાથે ડ્રોઈંગ રૂમમાં પગ મૂક્યો હતો. વખત જાણે થંભી ગયો હતો. ત્યાં હાજર સંપૂર્ણ ખામોશી મારા પિતાની બેઇજ્જતી અને ભાઈની બેબસીનો જવાબ હતી. તાનિયાના હાથમાં પકડેલા ફૂલો નીચે પડી ગયા હતા, જાણે કોઈએ તેના હાથમાંથી જાન કાઢી લીધી હોય. ફઈ અને ફૂફાજીની આંખો આશ્ચર્ય અને ડરથી બહાર નીકળી આવી હતી. તેમની સામે વહી વ્યક્તિ ઊભો હતો જેને તેમણે કેટલાક કલાક પહેલાં દાંટીને ઘરમાંથી બહાર કાઢી દીધો હતો અને જેના હાથોથી તાનિયાએ પોતાના જૂતા પોલિશ કરાવ્યા હતા. આ શું નાટક છે? ફઈએ હકલાતા પૂછ્યું. તેમની સાડીનો મોંઘો પલ્લુ જમીનને અડી રહ્યો હતો. ફૂફાજીની તો બોલતી જ બંધ થઈ ગઈ હતી. ખુરશી પર બેસીને એક ઊંડી અને સુકૂનભરી સાંસ લીધી હતી અને પછી તેમની તરફ જોયું. મારા ચહેરા પર કોઈ ગુસ્સો નહોતો, પણ સુકૂન અને જીતભરી મુસ્કાન હતી. આ નાટક નથી ફઈ, પણ આ તો એક હકીકત છે. મારી અવાજ એટલી સુકૂનભરી ભરેલી હતી કે ઓરડામાં લાગેલી ઘડિયાળની ટીક ટીક પણ સંભળાઈ રહી હતી. મેં કહ્યું, હું વહી આસિસ્ટન્ટ કમિશનર અમન છું, જેનો રિશ્તો તમે મોટી ખુશીથી સ્વીકાર કર્યો હતો. મેં ધીમેથી તાનિયાની તરફ જોયું, જે બેજાન થઈ ચૂકી હતી. મેં કહ્યું, તાનિયા, કેટલાક કલાક પહેલાં તે મને પોતાનો નોકર સમજ્યો હતો. આજે હું તારા સપનાઓનો માલિક બનીને તારી સામે બેઠો છું. મેં તેમની સામે પોતાના પિતાની બેઇજ્જતીની સંપૂર્ણ વાર્તા અને પોતાના ભાઈના મરવાની કોશિશ અને ફઈની તરફથી લગાવેલા ચોરીના ખોટા આરોપને એક એક કરીને બયાન કરી દીધા હતા. મેં કહ્યું, તમે મારા પિતાને કહ્યું હતું કે તેમના દીકરાની ઓકાત નથી કે તે તમારી દીકરીને જુએ, પણ હું આજે તમને આ કહેવા આવ્યો છું કે મારા પિતાનો દીકરો ન માત્ર ઓકાત ધરાવે છે, પણ તમારી દીકરી માટે સૌથી મોટો અને પરફેક્ટ રિશ્તો પણ તેનો જ છે. મેં પોતાની ખુરશીથી ઊભા થતાં તેમને બધાને જોતા કહ્યું હતું કે હું આ લગ્નનો રિશ્તો લઈને નહોતો આવ્યો. મારો મકસદ ફક્ત તમને બધાને આ કહેવું હતું કે તમે જે ગરીબ, અનાથ અને બેસહારા બાળકને નોકર સમજીને બેઇજ્જત કર્યો હતો, તે પોતાની મહેનત, શિક્ષા અને ઉપરવાળાની મદદથી કમિશનર બની ગયો છે. હું કોઈ નફરત કે બદલાના ભાગ બનીને જિંદગી ગુજારવા નથી ઈચ્છતો. તમારી દીકરીનો ઘમંડ તૂટી ચૂક્યો છે અને મારા પરિવારની બેઇજ્જતીનો બદલો પૂરો થઈ ચૂક્યો છે. મેં પોતાનો સરકારી કોટ ટેબલ પર મૂક્યો, જે મારી અસલી ઓળખ હતી. મેં કહ્યું, મને તમારા પરિવાર સાથે કોઈ રિશ્તો નથી રાખવો. હું તો ફક્ત તમને તમારી અસલ ઓળખ અને અસલી ઓકાત બતાવવા આવ્યો હતો.
મેં મારી ઓકાતની સામે તમારી ઓકાત હવે કંઈ જ નથી, કારણ કે તમારા માટે તો સૌથી વધુ ઓકાત મહત્વ ધરાવે છે. આટલું કહીને મેં દરવાજાની તરફ પગલાં વધારી દીધા હતા. મારા ગાર્ડ્સ હરકતમાં આવી ગયા હતા. ફઈ અને તાનિયા વિનંતી કરવા ઈચ્છતા હતા, પણ મેં તેમની તરફ જોયા વગર પોતાના ગાર્ડ્સને દરવાજો ખોલવાનો ઈશારો કર્યો હતો. હું ઘમંડભર્યા અંદાજમાં ચાલતો બહાર નીકળી ગયો હતો અને પોતાનો સંપૂર્ણ પ્રોટોકોલ લઈને ત્યાંથી ચાલ્યો ગયો હતો. ભાઈ અને તેમના પરિવારને તેમની બેઇજ્જતી અને પછતાવા સાથે છોડી આવ્યો હતો. આ મારા પિતા અને ભાઈની આત્માને દિલી સુકૂન આપનારું હતું. મેં પોતાના મોટા ભાઈ અયનને શોધવાની પણ કોશિશ કરી હતી અને પછી હું કામયાબ પણ થઈ ગયો હતો. અને પછી એક સમય પછી અમે બંને ભાઈ એકબીજાની સામસામે હતા. સંપૂર્ણ પ્રોટોકોલ સાથે તે ઘરમાંથી નીકળ્યા પછી જે ખામોશી અને બેબસી પાછળ રહી ગઈ હતી તેનો અહેસાસ મારા ઓફિસ પહોંચવા પર પણ મારી સાથે હતો. મારા જવા પછી તુરંત ફઈ અને તાનિયાની હાલત આઘાતથી અસહ્ય થઈ ગઈ હતી. ફઈ તો બેહોશ થઈ ગઈ હતી અને તેમની સ્થિતિ એવી થઈ ગઈ હતી કે તે જમીન પર પડી ગઈ હતી અને તાનિયા અત્યંત ગુસ્સામાં હતી. ફૂફાજીએ તો કોઈ રીતે તે બંનેને સંભાળી લીધા હતા. તેમણે મને તુરંત ફોન કરવાની કોશિશ કરી હતી, પરંતુ મેં તેમના બધાના નંબર્સ બ્લોક કરી દીધા હતા. ફઈ ફક્ત પોતાના રૂપિયા, પૈસા, ધન દોલત અને થોડી હેસિયતની ચિંતામાં હતા, કારણ કે કમિશનરના આવવા અને પછી મારા જવાની ખબર આખા મહોલ્લામાં કોઈ રીતે ફેલાઈ ચૂકી હતી અને હવે લોકો તેમના પર નેગેટિવ ટિપ્પણીઓની વર્ષા કરી રહ્યા હતા. મેં પોતાના ઓફિસમાં સૌથી પહેલાં પોતાના પિતાના નામનું એક NGO ફંડ કામ કર્યું હતું, જેથી મારા ગરીબ હોવાની અપમાન કરનારાઓને આ ખબર પડી જાય કે મારો હક પોતાના માટે નથી તેના. પરંતુ પછી મેં સૌથી મહત્વપૂર્ણ મિશન પર કામ શરૂ કરી દીધું હતું, પોતાના મોટા ભાઈની શોધ. મેં પોતાની સરકારી ઓળખ અને ખાનગી સંબંધોનો ઉપયોગ કર્યો હતો. મેં અલગ અલગ શહેરોમાં પોલીસ સ્ટેશન અને આશ્રમને પોતાના ભાઈના ગુમ થવાની જૂની રિપોર્ટની ફરી તપાસનો હુકમ આપ્યો હતો. મારો જૂનો મિત્ર સમીર પણ આ કામમાં મારી મદદ કરતો હતો, કારણ કે તે અયનને સૌથી નજીકથી જાણતો હતો. શોધ સંપૂર્ણ અને અઠવાડિયા સુધી ચાલુ રહી હતી, જેના દરમિયાન એક કલાક પણ મારા માટે ભારે હતો. મેં ફઈની તરફથી આવતા વિનંતી ભર્યા અને ગુસ્સાભર્યા બધા ફોન કોલ્સ અવગણી દીધા હતા. હવે તે મારી તાકાતની સામે બેબસ અને લાચાર થઈ ગયા હતા. તે હવે પણ મને પોતાના ફાયદા માટે વાપરવા ઈચ્છતા હતા. આ કહીને કે જો હું તાનિયા સાથે લગ્નનો દેખાવ કરી લઉં તો મીનાનો રિશ્તો તૂટવાથી બચી જશે. તેમણે કહ્યું હતું કે તારું શું જાય છે અમન, ઓછામાં ઓછું અમારી નાક તો બચી જશે. ભાઈની આ વાત સાંભળીને મને ફરીથી ગુસ્સો આવી ગયો હતો અને મેં તેમને તેમની કિસ્મત પર છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો. 8મા દિવસે સમીરે મને ગુપ્ત ખબર આપી કે અયાનભાઈ એક નાના અને દૂરના ગામમાં છે, જ્યાં એક સરકારી શાળામાં તે બાળકોને ભણાવે છે અને નોકરી પણ કરે છે. તે ખૂબ બદલાયેલો છે અને લાગે છે કે પોતાની જૂની જિંદગીની કડવાહટને ભૂલાવવાની કોશિશ કરી રહ્યો છે. આ ખબર સાંભળીને મારું દિલ સુકૂનથી ભરાઈ ગયું હતું. મેં તુરંત એક ગુપ્ત ગાડી અને કેટલાક સિક્યોરિટી ગાર્ડ્સ ત્યાં મોકલ્યા હતા, જેમને મેં અધિકારીઓ કહ્યા હતા, જેથી અયનને મારી સરકારી હેસિયતથી તુરંત ડર ન લાગે. અયનને આ સામાન્ય ગામમાંથી પાછા લાવવામાં એક દિવસ લાગ્યો હતો. જ્યારે તે મારા ઓફિસમાં મારી સામે ઊભો હતો તો તેણે મને અસિસ્ટન્ટ કમિશનરની યુનિફોર્મમાં સામેલ જોયો. તેની આંખોમાં પહેલાં આશ્ચર્ય અને પછી ડર આવી ગયો હતો અને પછી તે અજીબ અહેસાસ આવ્યો. તેણે મને ગળે લગાવી લીધો હતો અને મને બંને ખામોશીથી એકબીજાની જિંદગીના બધા દુઃખોનો અનુભવતા રહ્યા હતા. મેં તેને પોતાના પિતાની કુરબાની, ફઈના જુલ્મ અને બદલાના સંપૂર્ણ નાટકની વિગતો કહી હતી. અયાને ઊંડી શ્વાસ લીધી અને કહ્યું કે અમન, તે અમને અમારી જગ્યા પાછી આપી દીધી છે. તેમનો ઘમંડ હવે માટીમાં મળી ચૂક્યો છે. મારો મકસદ પૂરો થઈ ગયો. અયાને મને માફી અને શાંતિ તરફ આગળ વધવાનો સુઝાવ આપ્યો હતો અને કહ્યું હતું કે મને હવે એક સાદી જિંદગી જીવવી જોઈએ. મેં પોતાના ભાઈની વાત માની લીધી હતી અને અહીં જ મારા બદલાની યાત્રા સમાપ્ત થઈ હતી અને શાંતિ અને તરક્કીનો નવો સફર શરૂ થયો હતો. મેં નિર્ણય કરી લીધો હતો કે હું અયાનને ઉચ્ચ શિક્ષા માટે વિદેશ મોકલીશ, જેથી તે પોતાના બધા દુઃખ અને પોતાની જૂની જિંદગીને ભૂલવાની એક નવી જિંદગીની શરૂઆત કરે. મારા બદલાનું મિશન પૂરું થઈ ચૂક્યું હતું અને હવે મારી જિંદગી એક સુકૂન અને એક નવા માર્ગ પર આવી ચૂકી હતી. સૌથી પહેલાં મેં પોતાના મોટા ભાઈ અયાનને ફરીથી વિશ્વાસ આપ્યો હતો કે તેને પોતાની શિક્ષાને આગળ વધારવી જોઈએ, જેના પર મેં તેને લંડન મોકલવાની વ્યવસ્થા કરી દીધી હતી. પરંતુ તેના પહેલાં જ મેં પોતાના ભાઈની ઈચ્છા અને
પોતાની હેસિયત અનુસાર તેના લગ્ન એક અત્યંત વાંચેલી લખેલી પરિવારની છોકરી સાથે કરાવી દીધા હતા, જે ખૂબ સુંદર હતી. અય્યનભાઈના લગ્નમાં અમારા પરિવારની ઇજ્જતને સંપૂર્ણ રીતે બચાવી લીધી હતી અને આ રીતે મારા પિતાની આત્માને સુકૂન મળ્યો હશે. અય્યરની નવી જિંદગીએ મારા દિલમાંથી બધી કડવાહટ કાઢી નાખી હતી. બીજી તરફ ફઈના ઘરમાં હાલાત વધુ ખરાબ થઈ ચૂક્યા હતા. મારા લગ્નથી ઇનકાર કર્યા પછી જે બેઇજ્જતી અને શર્મિંદગી ફઈને મળી હતી તેને તેમને તોડીને રાખી દીધા હતા. જ્યારે આ ખબર બજારમાં ફેલાઈ તો મીનાનો રિશ્તો પણ તૂટી ગયો હતો અને તેમના બધા સામાજિક સંબંધો સમાપ્ત થઈ ગયા હતા. ફૂફાજી જે હંમેશા ફઈની હામાં હા મેળવતા હતા તે હવે માનસિક દબાણ અને આર્થિક નુકસાન ઉઠાવી બેઠા હતા, કારણ કે મેં તેમના કેટલાક ગેરકાયદેસર કામો પર પડદો નાખવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે ફૂફાજી પેરેલાઇઝ જેવી બીમારીના શિકાર થઈ ગયા હતા. તેમનો જમણો હાથ અને પગ સંપૂર્ણ ખરાબ થઈ ચૂક્યો હતો અને હવે તે પથારી સુધીની હદમાં હતા. તાનિયાનો ઘમંડ પણ સંપૂર્ણ રીતે તૂટી ચૂક્યો હતો. તેણે પોતાની અમીર જિંદગી છોડીને એક સામાન્ય સરકારી શાળામાં શિક્ષિકાની નોકરી કરવાનું શરૂ કરી દીધું હતું, જેથી તે પોતાના ઘરના ખર્ચમાં હાથ બટાવી શકે. તે હવે સાદા કપડાં પહેરતી હતી અને તેના વર્તનમાં નરમી અને અપનત્વ આવી ચૂક્યું હતું. એક વખત મારો ડ્રાઈવર મને કહેવા લાગ્યો કે તેણે તાનિયાને એક ઠેલાવાળા સાથે સાદા શબ્દોમાં વાત કરતા જોઈ હતી, જે પહેલાં અશક્ય હતું. આ ખબર સાંભળીને મારા દિલમાં તેના માટે અસામાન્ય સુકૂનનો અહેસાસ થયો હતો. તેણે પોતાની ભૂલોની કિંમત ચૂકવવાનું શરૂ કરી દીધું હતું. શું મારે તાનિયા સાથે લગ્ન કરવા જોઈએ હતા? કારણ કે ગઈ રાત્રે ફઈનો ફોન આવ્યો તો હું એક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તેમની અવાજમાં હવે તે અકળ અને ઘમંડ નહોતો, પરંતુ એક તૂટેલી માતાની બેબસી હતી. તેમણે ફોન પર રડતા કહ્યું કે અમન બેટા, મને માફ કરી દે. હું પોતાની બધી ભૂલો પર અત્યંત શર્મિંદા છું અને પસ્તાવો કરી રહી છું. બેટા, તારા જવા પછી અમારું બધું જ સમાપ્ત થઈ ગયું. તારા ફૂફાજી પથારીમાં છે અને મીના પણ પોતાના ઓરડામાં બંધ રહે છે. તાનિયા ઘર ચલાવી રહી છે. મને હવે અહેસાસ થઈ છે કે મેં તારા પિતા અને તારી સાથે કેટલો જુલ્મ કર્યો હતો, જેની સજા ઉપરવાળાએ અમને આ સ્વરૂપમાં આપી દીધી છે. બેટા, ઉપરવાળાના વાસ્તે મને માફ કરી દે અને આ બેઇજ્જતીમાંથી બહાર કાઢી લે. જો તું તાનિયા સાથે લગ્ન કરી લેશે તો લોકો અમને જીવવા દેશે. હવે અમને તારી દોલત નહીં, તારી સાથની જરૂર છે. મેં હજુ સુધી તાનિયા સાથે લગ્ન તો નથી કર્યા. હજુ તેમને કેટલોક સમય આપી દીધો છે કે હું તમને વિચારીને કહીશ. હવે તમે લોકો જ મને કહો કે શું મારે તાનિયા સાથે લગ્ન કરવા જોઈએ કે નહીં, કારણ કે એક સમય પહેલાં જ્યારે હું પોતાના પિતા સાથે પોતાના ભાઈનો રિશ્તો લઈને તેમના ઘરે ગયો હતો તો તે લોકોએ મારા પિતાની બેઇજ્જતી કરી દીધી હતી, જેના આધારમાં મારા પિતાજીનું મૃત્યુ થઈ ગયું હતું અને મારા ભાઈએ પણ પોતાની જાન લેવાની કોશિશ કરી હતી. હું પોતાના પિતાને તો ખોઈ ચૂક્યો છું. જો ભાઈને પણ ખોઈ દઉં તો કદાચ મારા માટે કોઈ રિશ્તો નહીં હોય. અને બીજા તરફ ફઈ અને તેમના પરિવારવાળા અત્યંત શર્મિંદા છે. માફ કરવા માટે પણ આપણે માણસને એક તક આપવી જોઈએ. મેં હજુ સુધી લગ્ન તો નથી કર્યા, પરંતુ હજુ સુધી વિચાર કરી રહ્યો છું કે મારે શું કરવું જોઈએ. તમે લોકો મને કહો કે શું કરવું? તાનિયા સાથે લગ્ન કરી લઉં કે પછી ફરીથી ઇનકાર કરીને તે લોકો સાથે પોતાના બદલાને વધારો આપું? દોસ્તો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે.